કેમ છો વાલા મિત્રો? નાના નાના કિચન આઈડિયા શેર કરીશ. તો પહેલા આપણે જોઈશું કે અમૂલ ફ્રેશ ક્રીમ આપણે ઘરે કેવી રીતે બનાવી શકીએ અને તે બિલકુલ એકદમ ઇઝી. તો અહીંયા મેં આ 1 લીટર દૂધ લીધું છે. તે દૂધને મેં તપેલીમાં કાઢી લીધું છે અને કાઢી અને તેને 24 કલાક માટે ફ્રીજમાં રાખી દીધું. એટલે કે આપણે ગરમ કરીએ તો આજે ગરમ કરી અને બીજે દિવસ સવારે વાપરતા હોઈએ છીએ. તે જ રીતે આજ સવારે કાઢી અને તપેલીમાં કાઢી અને બીજે દિવસ સવારે તેને કાઢી લેવાનું, કે પછી તમે 12 કલાક માટે પણ તમે તેને રાખી શકો છો. ત્યાર પછી જો આ રીતે આપણે ચમચીથી ઉપર જે પણ મલાઈ આવી હશે તે મલાઈને લઈ લઈશું. તો આ બિલકુલ એકદમ તાજી આપણી ફ્રેશ ક્રીમ તૈયાર થઈ ગઈ છે. કોઈ પણ કેમિકલ વગરની, પ્રિઝર્વેટિવ વગરની અમૂલ ફ્રેશ ક્રીમ આપણી ઘરે જ તૈયાર થઈ ગઈ છે અને તમે કોઈ પણ શાકમાં કે પછી આઈસ્ક્રીમમાં પણ વાપરી શકો છો. ત્યાર પછી જો વાસણો આપણે જ્યારે ઘસતા હોઈએ છીએ અને ત્યારે ધોઈને રાખીએ ત્યારે તેની અંદર એક સાબુથી ઘસતા હોઈએ છીએ તો એક સફેદ કલરની અંદર લાઈન થઈ જતી હોય છે. તો તે ના થાય તે માટે જો વાસણને આ રીતે ઘસી લેના, ત્યાર પછી હાથમાં મોજો પહેરી દેવાનો અને મોજાને પહેલેથી સરસ રીતે ધોઈને રાખવાનો. ત્યાર પછી હાથમાં મોજો પહેરી અને આ રીતે વાસણ ધોઈને તમે મૂકશો ને તો તે સફેદ કલરની જે પરત થતી હોય છે વાસણ ઉપર તે નહીં થાય અને એકદમ સરસ ચોખ્ખા આપણા વાસણ ઘસાઈને તૈયાર થઈ જશે. ત્યાર પછી અહીંયા જો ત્રીજી ટિપ્સ એ છે કે આ રીતે આપણે એક તપેલીની અંદર દહીં કે છાશ રાખતા હોઈએ છીએ. તો આ દહીંને હું કાઢી લઉં છું. તો કાઢી અને તપેલી મેં સારી રીતે ધોઈ લેવાની છે અને તેની અંદર ધોઈ અને મેં થોડું પાણી લઈ લીધું છે. આ તપેલીની અંદર આપણે ધોઈએ છીએ ને તો પણ તેની અંદર સ્મેલ આવતી હોય છે દહીં કે છાશની. તેની અંદર આપણે દૂધ નથી રાખી શકતા. તો તેની આ આઈડિયા તમે જરૂર કરજો. તો થોડા પાણીની અંદર આ રીતે બેસન નાખી દેજો. ત્યાર પછી તેને હાથેથી આપણે આખા વાસણમાં સારી રીતે ઘસી લઈશું. આમ કરવાથી જે દહીં કે છાશની ખાટી સ્મેલ હોય છે તે જતી રહેશે અને તેની અંદર તમે દૂધ રાખી શકશો. તો આ રીતનું ઘસી અને તેને 3 થી 4 મિનિટ રહેવા દેવાનું. ત્યાર પછી વાસણને ધોઈ લેવાનું. ત્યાર પછી જો અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે દાણા રીંગણનું શાક આપણા ઘરે રોજ બનતું જ હોય છે. પણ જો બાળકો ના ખાતા હોય ને તો તમે આ નવી રીતે એકવાર જરૂરથી બનાવી જોજો. તો વઘારમાં મેં આદુ અને લસણ નાખ્યું છે. તેની સાથે એક ટામેટું અને વલિયારી નાખી છે. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું. અને બીજી અહીંયા ટિપ્સ એ છે કે તમે જ્યારે પણ ટામેટું એડ કરો ને ત્યારે ટામેટાની સાથે તમે મીઠું એડ કરી દેજો. એટલે એકદમ જલ્દીથી તે કૂક થઈ જતું હોય છે. ત્યાર પછી આપણે રેગ્યુલર જે મસાલા નાખતા હોઈએ છીએ તે મસાલા નાખી દેવાના. આમાં મેં ધાણા જીરું પણ નાખ્યું છે અને 1/4 ટીસ્પૂન જેટલું સંચર પાવડર, વલિયારી સંચર પાવડર અને ધાણા જીરું આ નાખી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને ડેલીના શાક કરતાં કંઈક અલગ જ ટેસ્ટ લાગશે. ત્યાર પછી ટામેટું થોડું ગળી જાય એટલે કે થોડું સોફ્ટ થઈ જાય ને ત્યાર પછી આપણે તેની અંદર દાણા અને રીંગણ નાખી દઈશું. અને અહીંયા ટિપ્સ એ યાદ રાખજો કે ટામેટાને તમે કોઈ પણ ગ્રેવી વાળું શાક બનાવતા હોય ને તો પણ તમે ટામેટું એડ કરો ને એટલે મીઠું નાખી દેવાનું તમારે. એટલે ટામેટું જલ્દીથી કૂક થઈ જતું હોય છે. તેની સાથે અહીંયા મેં પાણી એડ કર્યું અને ગોળ એડ કરી અને આ રીતે 3 વિસલ વગાડી દીધી અને આપણું એકદમ શાક તૈયાર થઈ ગયું છે. તો આ રીતે જરૂરથી તમે ટ્રાય કરજો.